ભરૂચના વડદલા ગામે નાણાંના લોકાર્પણ સહિત સીસી રોડનું ખાતમુહૂર્ત મળી ₹2.45 કરોડના કામોનો શુભારંભ કરાયો। વડદલા ગામે 2.45 કરોડના ખર્ચે 3 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું। ગરમિયા નાળા, એપ્રોચ રોડ અને સીસી રોડ સાથે સ્લેબ ડ્રેનેજના કામના ભૂમિપૂજન અને લોકાર્પણમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના વડદલા ગામે વડદલા ગામના એન્ટરન્સમાં વડદલા એપ્રોચ ઉપર અને વડદલા ગામનું જે બીજું એન્ટરન્સ છે એમાં ગરમિયા કાંસ ઉપર બંને ઉપર સ્લેબ ડ્રેન બનાવવા માટે તેમજ વડદલા ગ્રામ પંચાયતની હદમાં આવેલ સર્વમ સોસાયટીના રોડનું આ બંનેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। લગભગ 2.45 લાખ રૂપિયાના ખર્ચે આ ત્રણેય કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યા છે। વડદલા ગામમાં આ સાથે નેશનલ હાઈવે ઉપરથી ગુજરાત ગેસની પાઇપલાઇનનું કામ નાખવાનું પણ પૂરું થયું છે, મેઇન લાઇન। હવે એના ટેસ્ટિંગનું કામ અત્યારે ચાલુ છે। આ કામ પૂરું થતાં વડદલા ગામના તમામ નાગરિકોને આ ગેસ લાઇન પાઇપલાઇનનો પણ લાભ મળશે।